અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી 4 રસ્તા પાસે આવેલી સોસાયટીમાં યુવતી પર એસિડ એટેકની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, જેમાં મર્દાનગીના મેણા મારતી પત્નીને સબક શીખવવા માટે પતિએ જ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે। યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં એક શખ્સ બાઇક લઈને તેની રાહ જોઈને ઊભો હતો અને યુવતી આવતા જ બાઇક ચાલક તેના પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને 41 કરોડ પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેની પત્ની મોક્ષા પટેલ તથા તેના ભાઈ પ્રતિક પટેલે આંગળિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારોને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી, જેમાં ત્રિપુટીએ સૌથી પહેલાં પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહીને 41 કરોડ પડાવી લીધા હતા, જ્યારે અન્ય 20થી 25 લોકો સાથે પણ આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે છેતરપિંડી કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે। અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીની કંપનીમાં 4 વર્ષ પહેલાં ઉન્નતિ પટેલ નામની યુવતી કામ કરતી હતી, જેણે થોડા સમય પહેલાં ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝીની માગણી કરી હતી, પરંતુ આલાપ મોદીએ ફ્રેન્ચાઇઝી આપવાની ના પાડી હતી, જેથી ઉન્નતિએ QR કોડમાં ચાલાકીપૂર્વક ફેરફાર કરીને અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે 33 લાખથી વધુની છેતરપિંડી કરી હતી। ત્યારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આરોપી યુવતી ઉન્નતિ પટેલની ધરપકડ કરી લીધી છે।